હલો મારી બહેનો, તમારું સ્વાગત છે. હા ઠાકર ધણી ગ્રુપ. હા જય મુરલીધર, જય મુરલીધર, જય હે મને વ્રજના સપના આવે રે, વ્રજ મને બોર લઈ જા. હે મને કાનુડા આવે રે, વ્રજ મને બોર લઈ. જય બાબારી, જય બાબારી.
હાલો છોકરો શાંતિ રાખો. ત્યારે એક વાર જોરથી જય બોલશો, પછી અહીંયા આપણે આખ્યાનની શરૂઆત કરશું. આખ્યાનની શરૂઆત કરતા પહેલા જે શમશેરપુરા ગામને આપણને ફૂલ લઈને ફૂલની પાંખડી જે રામની પીરના મંદિર માટે ફાળો આપે છે આપણે રજૂઆત કરશું. અને ફાળામાં જે બાકી હોય લખાઈ દેજો. ફાળામાં જે બાકી હોય લખાઈ દેજો. અને મિત્રો, ફાળો અમારા જે સભ્ય લેવા આવે એટલે થોડુંક ધ્યાન દઈને ફાળો લખાવશો. એનું કારણ કે અમે ભવાયા કે કોઈ દરગાહ કે વ્યક્તિ નથી. અમે એક નિસ્વાર્થ સેવા માટે નીકળ્યા છીએ. અમારા કોઈ બાળ બચ્ચા માટે કોઈ નીકળ્યા નથી. એટલે તમને હાથ જોડીને વિનંતી કરવામાં આવે છે કે તમારી ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે તમે યોગ્ય દાન આપશો એ રામાપીરના મંદિરમાં પણ જમા થવાનો છે. અને મિત્રો, જે ભવાઈ રમવા આવે કે તમે એક સાથે તમારા ઉપર સહકુટુંબ ભેગું મળી અને જોઈ ના શકો. આ રામાપીરની આંખની અંદર જ્યાં જ્યાં રામાપીરે જ્યાં પરચા પૂર્યા એ આપણે જ્યાં પાઘડી બેઠી છે એમને તો બધી જાણ છે, એમાં મારે કંઈ કહેવાનું નથી. પણ આ વાહેલી પરચાને જાગૃત થાય પણ એક આખા ઘરના સભ્ય તમામ આપણે સભ્ય ભેરા મળી અને અહીં જોઈ શકીએ. અને આપણી વાહેલી કઈ બકા શાંતિ રાખો, શાંતિ રાખો ને. દાંત કાઢવાના સમય આવે એટલે દાંત કાઢી લેવાનો હોય, સાંભળવાનો સમય આવે ત્યારે સાંભળી લેવાનું હોય, મનોરંજન કરવાનું હોય ત્યારે મનોરંજન કરવાનું હોય, ભણવાનું આવે ત્યારે ભણી લેવાનું હોય. પણ આ તમે સભ્ય આપણે સાથે મળી જોઈ શકીએ. બીજું કે આપણી વાહેલી પ્રજા જાગૃત થાય, તેના આપણો ધર્મ જાગૃત રહે. એટલા માટે આજે શમશેરપુરા ગામની અંદર જે ફાળો આપણે જમા કર્યા છે એ રજૂઆત કરીએ છીએ અને આપણે આખીની શરૂઆત પછી ચાલુ કરીએ છીએ. બોલીએ. તો મિત્રો, આજે શમશેરપુરા ગામની અંદર જે યથાશક્તિ પ્રમાણે દાન આપ્યું છે, ખૂબ ખૂબ આભાર. એ દાતાશ્રીઓના નામ બોલું છું. 200 રૂપિયા ભરવાડ ભેમાભાઈ નાનુભાઈ, 200 રૂપિયા ભરવાડ જામાભાઈ નાનુભાઈ, 200 રૂપિયા ભરવાડ ગફુરભાઈ ગુણાભાઈ, 200 રૂપિયા ભરવાડ સુરાભાઈ રમુભાઈ, 200 રૂપિયા ભરવાડ વિહાભાઈ ગુણાભાઈ, 100 રૂપિયા ભરવાડ લલાભાઈ રેવાભાઈ ભલાભાઈ રેવાભાઈ, 100 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા રાવળ કાંતિભાઈ ઈશ્વરભાઈ, 200 રૂપિયા રાવળ રવાભાઈ વેરસીભાઈ, 200 રૂપિયા ભરવાડ રમેશભાઈ ગોવાભાઈ, 200 રૂપિયા ભરવાડ હેંગાભાઈ રામાભાઈ, 500 રૂપિયા ભરવાડ અરણભાઈ રૂપાભાઈ, 200 રૂપિયા ભરવાડ કરશનભાઈ હેંગાભાઈ, 200 રૂપિયા ભરવાડ વાલાભાઈ સક્કાભાઈ, 500 રૂપિયા ભરવાડ રાજાભાઈ સક્કાભાઈ, 500 રૂપિયા ભરવાડ હાથીભાઈ રામસિંહભાઈ, 200 રૂપિયા ભરવાડ મેલાભાઈ પાંચાભાઈ, 400 રૂપિયા ભરવાડ વીરાભાઈ પાંચાભાઈ, 500 રૂપિયા નિરાશી મેઘાભાઈ જનાભાઈ, 50 રૂપિયા, 100 રૂપિયા ભરવાડ મનુભાઈ ભલાભાઈ, 200 રૂપિયા ભરવાડ કનુભાઈ રામસિંહભાઈ, 200 રૂપિયા ભરવાડ રાજાભાઈ ગફુરભાઈ, 100 રૂપિયા ભરવાડ વ્યાસીભાઈ હરિભાઈ, 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા રાવળ વિહાભાઈ ભગાભાઈ,
500 રૂપિયા ભરવાડ વાલાભાઈ નાનુભાઈ, 200 રૂપિયા ભરવાડ ભોજાભાઈ રમુભાઈ, 200 રૂપિયા ભરવાડ હીરાભાઈ રમુભાઈ, 2100 રૂપિયા ભરવાડ જીવનભાઈ રૂપાભાઈ, 200 રૂપિયા રાવળ ભાઉભાઈ પુનાભાઈ, 200 રૂપિયા રાવળ બર્થડેભાઈ પુનાભાઈ, 200 રૂપિયા રાવળ જીવાભાઈ વેરસીભાઈ, 50 રૂપિયા રાવળ શોભાભાઈ વેરસીભાઈ, 100 રૂપિયા રાવળ અમરતભાઈ વેરસીભાઈ, 200 રૂપિયા રાવળ કલમભાઈ વેરસીભાઈ, 300 રૂપિયા પાવડા વસાભાઈ નરસિંહભાઈ, 200 રૂપિયા મકબૂબ ડાયાભાઈ ગીતાભાઈ, 300 રૂપિયા રાઠોડ મોતીભાઈ દાદુભાઈ, 200 રૂપિયા નાવલદા આમિરભાઈ નસાભાઈ, 200 રૂપિયા સાધુ અર્જણદાસ હીરાદાસ, 200 રૂપિયા ડોડિયા રવાભાઈ શંકરભાઈ, 100 રૂપિયા પરમાર રણછોડભાઈ અજુભાઈ, 200 રૂપિયા ગૌસ્વામી ભરતપુરી, 100 રૂપિયા વણકર રાજાભાઈ ભીખાભાઈ અને 100 રૂપિયા વણકર નાનુભાઈ જહાભાઈ નાનજીભાઈ જહાભાઈ। મિત્રો હજુ પણ ફાળો કોને બાકી રહી ગયો હોય તો યથાશક્તિ પ્રમાણે લખાતા રહેજો, કારણ કે હજુ ઘણો ફાળો બાકી છે। મિત્રો ફાળાવાળા એક અંદર જોજો ભાઈ, ફાળાવાળા નોટ લઈને ભાઈ બોલાવીને જાઓ। હવે આપણું આખ્યાન ચાલુ કરીએ છીએ। પહેલા તો બાળકો એવી ત્રણ જય બોલો, બાજુમાં નાયકા કની આવા દુષ્કા સીધા ભરાવું પડે, એમના સંસીપુરાની અંદર જય બોલાય, બરાબર। આપણે પ્રથમ જ ઘેરાના પાત્રથી ચાલુ થાય છે ને, મહારાજ હાલો ગોવાળી બાળકો શાંતિ રાખો। અમે ગોવાળિયા રે પોકરણ ઘટના ગાયો બેઠું ચારતા રે ગેડી દડો રમવા આવે તો આપણે એમને મનાઈ કરી નાખજો। સારું અરે મોટા ભાઈ, અરે બોલો નાના ભાઈ। પેલા ગોવાળ ભાઈઓ પાસે જાઓ અને તેમને કહો તે શેની રમતો રમી રહ્યા છે। સારું નાના ભાઈ। અરે ગોવાળ ભાઈ, તમે શાની રમત રમી રહ્યા છો? અરે અમે ગેડી દડાની રમતો રમી રહ્યા છે। અમારે પણ રમવું છે। અરે નહીં નહીં, અમે તમને નહીં રમાડીએ। અરે નાના ભાઈ, તે ગેડી દડાની રમતો રમી રહ્યા છે। અરે ગોવાળ ભાઈઓ, અમારે પણ દડાગેડીની રમતો રમવી છે। ના ના, અમે તમને નહીં રમાડીએ। કેમ? જો અહીંથી ભેરો ભૂમિ નજીક છે અને પહેલો દાવ અમારો રમવું હોય તો સારું તો રમો। આજ ગંભેલે કમળ હાથમાં ગેડીઓ
પગલે હાર્યો રે આજે ચોથો રે જો ચોરે રામદેવે માર્યો રે જય પડ ભેરવ ભૂમિની માય ચોથો રે જો ચોરે રામદેવે માર્યો રે અરે અમે તમને કીધું હતું કે જો દડો જાહે તો તમારે લેવા જવો પડશે. સારું કુંવર ભાઈઓ તમે ઘેર જાઓ હું દડો લઈને આવશું અરે નાના ભાઈ તમે પણ ઘેર જાઓ, દડો લઈને હમણાં પાછો આવશું. નહીં નહીં મોટા ભાઈ દડો લેવા મેં નાખ્યો છે તો દડો લેવા હું જઈશ સારું નાના ભાઈ, વહેલા સર ઘરે આવજો. ઘણો સમય થઈ ગયો છે, હજુ સુધી મને ભેરવો મળવા આવ્યો નથી. માટે લાવ લાવ ભેરવાને આવે એ પેલા હું ઘડીક મારા પ્રભુનું ભજન કરી લઉં. શંભુ ચરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ કાગો દયા કરી શિવ દર્શન શંભુ ચરણે પડી માગું
નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે કૈલાસવાસી ઓમ નમઃ શિવાય આદે કોટે કારો નામ ઓમ નમઃ શિવાય કોટે કારો નામ ઓમ નમઃ શિવાય હે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરે બાબાજી મારો દડુલિયો અહીં આવ્યો છે મારો દડુલિયો મને આપો. અરે બાળક આ વેર વગરની અંદર તારો કોઈ દડુલિયો આવ્યો નથી માટે જે માર્ગેથી આવ્યો છે તે જ માર્ગે ચાલતો થઈ જાય નહીંતર મારો ભેરવો આવશે તને મારી નાખશે અને મને 12 હત્યાનું પાપ લાગશે. તારે કેવું જે હોય એ કહી દે ને આ કહી દે ને તેવા મારો દડુલિયો મને દઈ દે તારા ભેરવાને કેવું હોય એ કહી દે ને આ કહી દે ને તેવા મારો દડુલિયો મને દઈ દે લઈ લે. આયો દડુલો દેવા લઈને જવારો કાતો ભેરવાના હાથે હરાયો અહીંયા બસી નથી આવ્યો એક જ મને કોશી ચાલતો થઈ જા. તારા ભેરવાને કેવું હોય કહી દે ને આ કહી દે ને તારા મારો દડુલો મને દઈ દે અરે બાળક હજુ કોશી તો હજા કરી માટે જે માર્ગે આવ્યો એ માર્ગે ચાલતો થઈ જા. આયો દડુલો મારી વાટું જોવે છે તેરી દડાની મારી રમતું રોકે છે આ કેવો દાડા તારે કેવું જે હોય એ કહી દે ને આ કહી દે ને તારો મારો દડુલો મને દઈ દે અરે બાળક આ જમીનને કહું છું અરે બાબાજી મારો દડુલ્યો મને આપો. અરે આ બાળકે તો બહુ હટ કરી છે માટે લાવ લાવ હું એને દડો આપી દઉં. લે બાળક આ દડો અને જે માર્ગેથી આવ્યો છે તે માર્ગે ચાલતો થઈ જા. અરે બાબાજી અત્યારે સંધ્યાનો સમય થયો છે ઝરમર મેહુલિયો વરસી રહ્યો છે અને મને ભેરવાની બીકું લાગે છે એટલે આજની રાત મને અહીં રાખો. આજની રાત મને રાખો બાબાજી તમે આજની રાત રાખો ને આજની રાતું રાખું બાલુડા તને આજની રાતું રાખું રે. ઝરમર વરસે મેહુલિયો આજની રાત જલમર વરસે ભલે મેઘા બાલુડા તને આજની રાતું રાખું રે. આજની રાત મને રાખો બાબાજી તમે આજની રાત રાખો ને આજની રાતું રાખું બાલુડા તને આજની રાતું રાખું રે. ભેરવાની બીક મને લાગે બાબાજી તમે આજની રાત રાખો ને ભેરવાની બીકું ભલે લાગે બાલુડા તને આજની રાતું રાખું રે. આજની રાત મને રાખો બાબાજી તમે આજની રાત રાખો ને આજની રાતું રાખું બાલુડા તને આજની રાતું રાખું રે. અરે આ બાળકે તો બહુ હટ કરી માટે બાળક અહીંયા મારી ભઠુલીમાં ગંગા નામની તને ચાદર ઉડાડું છું ચૂપચાપ
ચૂપચાપ સુઈ રહેજે. શ્વાસ લેવાની પણ કોશિશ ના કરતો, નહીંતર મારો ભેગો આવશે તને મારી નાખશે અને મને 12 હત્યાનો પાપ લાગશે. સારું બાવાજી. એ ભેરવો આવે, ભેરવો આવે, મારી નાખ શિષ્ય આજે ભેરવો. શાંતિ રાખો ભાઈઓ, નીચે બેસી જાઓ, નીચે બેસી જાઓ, શાંતિ રાખો. ધોની બજાવશે તમારો સાથ અને સહકાર જોશે. બધા નીચે બેસી જશે. આપણા વડીલો ખૂબ શાંતિ રાખો. શાબાશ મારા ભેરો. નીચે બેસી જાઓ, બધા નીચે બેસી જાઓ. પાછળ ન દેખાય. શાંતિ રાખો ભાઈઓ, શાંતિ રાખો, નીચે બેસી જાઓ. જોવાની બધાને મજા આવે. વાહ, વાહ, વાહ.
નમો નારાયણ ગુરુજી, નમો નારાયણ. નારાયણ ભેરવ. હવે બાપુ હા મારા ભેરવા. બાપુ મને હાથ મારો કોર દેખાતો એવું લાગે છે. અરે ભેરવા. અરે ઈ તારો ભ્રમ છે મારા ભેરવા. નહીં ગુરુજી, નામ હોય એનો ઉચ્ચ નાશ હોય. માટે ગુરુજી મને એક વચન આપો. અરે ભેરવા, તારું મૃત્યુ કદાપી હોય જ નહીં. ના ગુરુજી, નામ હોય એનો નાશ થતો હોય છે. મારું મૃત્યુ ના હોય તો ગુરુજી મને એક વચન આપો. અરે ભેરવા, લે હું તને વચન આપું છું. તો વચનમાં હું ગુરુજી માંગુ છું કે મારું મૃત્યુ કેદી છે. અરે ભેરવા, તારું મૃત્યુ જ નથી. નહીં ગુરુજી, નામ હોય એનો ઉચ્ચ નાશ હોય. તો સાંભળ ભેરવા. આ કહો ગુરુજી. તારે તારું મૃત્યુ જાણવું છે ને? હા ગુરુદેવ. તો સાંભળ. કહો ગુરુજી. જ્યારે હું મારો બીજો શિષ્ય ધારણ કરીશ એના હાથે જ તારું મૃત્યુ થશે ભેરવા. તો ગુરુજી તમે મને વચન આપ્યું છે તો તમે કદાપી નવો શિષ્ય ધારણ ના કરતા. અવશ્ય મારા શિષ્ય, હું કદાપી શિષ્ય ધારણ ન કરું. તો ભલે ગુરુજી હું જાઉં છું જંગલમાં અને મનોજ કે પંથી પણ ફરકવા ના દઉં. એ રમતા રમતા આવો ભેરવજી, મારા રાજા રે મારા મારા રાજા. એ રમતા રમતા આવો ભેરવજી, મારા રાજા રે મારા મારા રાજા. તારો ગુરુજી એક જ માણસ છું અહીંયા. ગુરુજી મને બડોલીમાં માણસની ગંધ આવે છે. શાંતિ રાખો ભાઈઓ, તમારી શાંતિ અમારા માટે બહુ કહેવાય. હલાવશે ને પાછળ હલાવતા નહીં. અરે ગુરુજી હા મારા ભેરવા,
મને આપણી પરણકોટીની અંદર મનુષ્યની વાત આવે છે. અરે મારા ભેરવા આ વિરાળ વગરની અંદર પશુ પક્ષીને જે ફરકવા દીધા નથી તો અહીંયા માણસ ક્યાંથી હોય મૂર્ખ? નહીં બાપુ નહીં, મને માણસની વાત આપે છે. માણસ ગંજાય માણસ ખાઓ. તો ગુરુજી મને આપણી પરણકોટીની અંદર આંટો મારવા દો. નહીં નહીં ભેરવા, અહીંયા કોઈ માણસ નથી. નહીં બાપુ, આજે તો તમારું પાલન નહીં કરું. હટી જાઓ. નહીં ભેરવા! માણસ ખાઓ. Yeah.
તમે કોણ છો અને શા માટે મારો વધ કરો છો? અરે હા ભેરવા, હું રામદેવ વીર છું. અને ભેરવા, તે બાર ગૌ સુધી પશુ પક્ષી કે કાંઈ પણ રહેવા દીધું નથી, તે માટે હું તારો વધ કરું છું. અરે તમારા ગુરુ કોણ? અરે હા ભેરવા, મારા ગુરુ કહેતા કે બાવા બાળીનાથ મારા ગુરુ છે. તો આપણે બંને ગુરુભાઈ કહેવાય, તો ગુરુભાઈને નામ હરાય. અરે હા ભેરવા, જા આ સામેની ગુફા છે ત્યાં તને હું ભોમાં ભંડારું છું અને સવામણની સલાહ મૂકું છું. અરે પ્રભુ, આપ સ્વયં રંગદેવ હોય તો પ્રભુ કહો, મારે ત્યાં ખાવું છું, મારા માટે ભોજનની કંઈક મને વ્યવસ્થા. અરે હા ભેરવા, ભાદરવા સુદ દસમના દિવસે મેળો ભરાશે, તેનો પ્રસાદ પેલો તને ચડશે. અને 11ના દિવસે મેળો ભરાશે, તેનો પ્રસાદ મને ચડશે. જય હો મારા પ્રભુ. હવે આ બાળકને બહુ ચમત્કારી લાગે છે, માટે લાવ હું એને ખબર જ નથી. અરે બાળક, તમે કોણ છો, ક્યાં જઈ રહ્યા છો અને ક્યાંના છો? અરે હા ગુરુજી, હું અજમલ રાજા મિનળદે તેમનો પુત્ર છું અને મારું નામ રામદેવ છે. અને તમારા ગુરુ પણ કોણ છે? અરે હા, મારા ગુરુ કહેતા કે બાવા બાળીનાથ ગુરુ છે. અરે બાળક, હું બાબા બાળીનાથ, તારો ગુરુ કેવી રીતે હોય છે? અરે હા ગુરુજી, તમે મને તમારી મઢોલીની અંદર સંતાડ્યો અને કંથા નામની ગોદડી ઓઢાડી, ત્યારે તમારો જમણો હાથ મારા શિર ઉપર પડ્યો, ત્યારથી જ મેં તમને ગુરુ માન્યા છે. ભલે બાળક, તો અહીંયા અત્યારે આ વેરાણ વગરની અંદર મારું કોઈ નતું. આ ભેરવો એક મારો સહારો હતો, માટે એને પણ તે વધ કરી દીધો છે. તો હવે અહીંયા વેરાણ વગરની અંદર મારું કોણ? અરે હા ગુરુજી, હા વેરણ ભૂમિની અંદર હું રણજા કરીને એક નગર વસાવીશ અને એ નગરની અંદર ગુરુજી તમારા પણ હું બેસણા કરીશ, તમે મારી સાથે રહેશો. બહુ સારું. આજ પાંચમો પડતો રે પેલા ભેરવાને આવ્યો. પાંચમો પડતો રે પેલા ભેરવાને આવ્યો. ભેરવાને બોબા બંધ્યો રે. પાંચમો પડતો રે પેલા ભેરવાને આવ્યો. આજ પરાતા પૂરીને રામદેવ ચલાતા રે થયા. એની કૈરો ધાને વટુરે. પરાતા પૂરીને રામદેવ ચલાતા રે થયા. એ જીતવા પિતળ ના બેડા મારા એ ધોળિયા
પાડાવે રે બાબા પિતર ના બેડા પાડ નિધોણિયા પાડાવે રે હે મારા મદદ ના મેના દાન હે માં આવો રે મારા મદદ ના મેના દાન હે માં તમે આવો રે ગણજો ઘણા એ ગણે આમ જો અરે ભાઈ કોને પૈસા વધારે જોઈએ હાજર કરજો એ ફોટો ના બોલતો કોના હે કોઈ ઓછી તો નહીં હાલે ને ના ના હા હા અલ્યા ઘણા આગળ મારા આગળ હજુ તમે જુઓ રો એ મારી કાઢો મારી આવતી આવે વાહ વાહ એ મારી કાઢો ઓલો ના મારી વાલે બજાર વચ્ચે મારશે હે હલકારો ગાડીઓ જાઉં છે મારે રણું હલકારો ગાડીઓ જાઉં છે મારે રણું આવા પીરની બીજા ભરવા જાઉં છે રાણું ઓ મારી રાખો શું હોય આ બોલી જા કાલ લાડવાની તૈયારી થાય ના હોય એટલે આ હા નામ બોલી જા નામ બોલ હટ મને કીધું તું પણ વેહી રહી ગયો નોટમાં નામ લખેલ હતું શમશેરપુરાના સરપંચ ગણેશભાઈ ગેમરભાઈ સારું હવે તું વધારે લાય હું વધારે કેટલા લાય ગોજી હે 540 ના હોય ના હાથ ઉપર અલા ભાઈ જે લાય વધારે જાવ દે તું લાઈ તો એ હે અને હમણાં જે ના ચાબુક મારો નહીં હું શું કહું એના 300 પણ હું શું કહું હવે આટલા બધી વસ્તી બોલી હતી ખબર હે વસ્તી બેઠી આમ તો જો હું આદમી ખરો કોઈ આપણે તો ખબર હે ને અન્નો આમ તો મારી બોનો આપણે જવા દે હવે રાજ આપણે શરત હતી પ્રમાણે થઈ સારું હવે એમ કર હવે હું જવા બંને જઉં કપાવા અને તો
અને છોકરાને હાચવ અને સારા સારા ગરગને પણ એમ કરો ને, તમે એકલા જો છોકરાને લેતા જાઓ. છોકરા લઈ જાવ પડે માઈને ના લઈ જાવ ભૂખરી રાંધી ને બહાર દઈ જવાનું પણ હોય તમે કમો જ મને શું દેખાડો પછી? એ તો એવો વિશ્વાસ રખાય બરોબર સારું, હવે હું શું કહું? તો તમારે જાવું હોય તો જાઓ. આવું જો હો પણ એ મારા હાથું હારા મારો હાલ લાવજો. આ જોયું બૈરાની ખાસિયત ગમે ત્યાં કાંક નીકળે એટલે ફળ લેતા આવજો એટલે ભાઈ બહાર જાય એટલે ભૈયા ના મંગાવે. પણ આ મારી જેમ બધા પૂછી જો ગમે જાતા મંગાવી તો લે જ કંઈક ને કંઈક. એમ ના હોય મંગાવે છોકરો એટલે આ એ મારા ઘર નામ જોઈતી. જો મંગાવે તો ખરો મારે માણસ જાતો હોય ને એને ભલામણ કરાય હાથવીથી લેજો હવે ભલામણ તો તમે કરી હાથીને જાજો, હાથીને આવજો, અને હાથી પણ હારા મારો હાલ લાવજો. સારો લેતો આવીશો એટલે હારું હો જો. અરે લાય જ્યારે અહીંથી હવે જાવા બંધ જવું અને જાવા બંધ તો કોઈ બસી તો જાતી ના હોય અહીંથી જઈ નાવડા તરફ જવું ₹1000 શક્તિ યજ્ઞ લાલાભાઈ વેલાભાઈ એમના તરફથી રામદેવ પીર મહારાજમાં મળી આવે છે. બોલો રામા પીરની ખૂબ ખૂબ વાહ મોજ વાહ મજા આવી ગઈ. હવે ગરક બરક નહીં લાગતું નહીં કોઈ અને મોટો આ નાવડું સાઈડમાં મેં લગાવી દીધું હે તો પતલું હવે હુવાનું કરવું હેડો હવે તો ઘડીક હવે હુઈ જાય કોઈ ગરાગી છે ને ઘડીક વાર આરામ કરી લઈએ આખી રાતના ઉજાગરા હે બરોબર હા આરામ કરી લઈએ હેડો હા કોઈ ગરાગ આવે તો ઘડીક આરામ કરી લઈએ ઢોસો લાવ્યો તો ના ધોધું નહીં લાવ્યો ભાઈ તું લાવ્યો હોય લાય ના ઉનાળું કાટને આ તો આમાં તો એક જ જણ આવે ચમ આ ધોહો જેવો હે તો બહે વારો હશે એટલે હા ના ના તું તારો ધોહો ગોતલે એમ હા તો હું તો આ અરે શું થયું બધાને પપ્પા હા મને તો થાક લાગ્યો બહુ હતો હવે મને જબર થાક લાગ્યો. પણ
કેટલા દાડીને આપણે હેડ્યા નહીં. એનો થાક તો મને લાગે તો પછી તમને લાગ્યો હે. આ બધે એમ ને આ પથરા એટલા પેર કર્યા તારા હવે તમે જેટલી માનતા રાખ્યા હે તે કોને કીધું તું? કુકડી રાતની આવી માનતા ના રખાય. એક તો અહીં હેડાતું નહીં. અત્યારે કેવું થઈ ગયું ખબર હે? પણ તમને ખબર હે હા જૂનાગઢનો ડુંગરો 7 વખત ચડીને ઉતરી તારે આયો. હા પણ અત્યારે કેવું થઈ ગયું ખબર હે? માતાજીને અને ભગવાનને કહે અને રણુજાવાની એવી આશા કરી ત્યાં હેઠા રણુજા જવાની માનતા રાખી ખબર હે ને? પણ મારી વાત સાંભળ. અત્યારે કેવું થઈ ગયું ખબર? માતાજીને અને ભગવાનને પ્રાર્થના કરે હે માતાજી છોકરો આ, હે ભગવાન છોકરો આ. પછી માતાજી કે ભગવાન છોકરો આવે આ ઈથી કાઢું હે બેટા 500 કિલોમીટર જાવું તો ખરું ને. અને પછી શું કરે માતાજી છોકરો આવે ને એટલે પછી માતાજી દીવા બંધ કરી દે. હવા તો બાર પછી દીધો ને, કશું ચિંતા. પેલા માતાજી ઓલી હે માં હે ભગવાન પછી આલે નથી તમારો ગુનો કર્યો એમને હે એસો ચાતે આપણે આલ્યો તો આપણે જાત્રા કરવા નહીં જતા. આવી અંતર તમે ના રહેવાય મારા બાપ અંતર તમે બારે ને આને અંધશ્રદ્ધા ના કહેવાય. તો પછી હે આ બે કામ થાય, દર્શન થાય, સેવાનું કાર્ય થાય. તે મારી બાધા શની રાખે છે આ? હે આપણે છોકરો હતો ખબર છે હા એટલે મેં રામાપીરને માનતા રાખી હતી કે જો રામાપીર આપણે દીકરો હાલશે તો એ નહીં રણુજા જાશું અને દીકરો હાલ્યો ને પછી આ તમારો દીકરો માનતા રાખી. આના કરતા એમને રહેવું હું તો હા તે ગાડી મંગાવું હું તો આવી શકે છું ગાડી નહીં દંડવત કરતા જવાનું એમ. એ ઓ એવી હવે એક તો આ બરોબર હે, પણ બીજી માનતા આવી ના રાખજો. હા વાંધો નહીં. સારું હવે અને આ શું આ થાક લાગે ઘડી વિહામત થઈ લે એડીને ચા તો બધી નાખી. હે કઈ તો આમ તરી વરનો તો થયો હવે તો પછી આમનો આગળ જે ગામ આવશે ને પકાઈ લેશું. શું હરસેલા તો પછી ભૂખ લાગી ખવડાવવું પડશે ને. ખાવાના હે હરસેલા ખાધેલા હે કેવા ના હેલો આગળ હેલો કરી. હાલો હે રાણો જે મનડા મોયા બાપી રાણો જે મનડા મોયા રે જેટલું સેટું હોય હા આયો આયો તો અડધે નહીં પહોંચ્યા. આ તો જો ને આ તો મેન જંગલમાં આયા. જો અઘોર વનજીવ જંગલ જો હે નકરા ઝાડવા ડુંગરા ના શું બધું. આ તો હે બેટા બેસું તો પોક્ષું ચારે તારી માને એમ કરતા પપ્પા ક્યાં તેલ લે મારે તેડો પડશે હવે તેડી લો મારે લબાસો બધી ચીજ મારશે છોકરો તારો ને તેડવાનો મારે એમ હા તો મારો ખરો પણ નામ કોનું લાગે ચીડે એમ નહીં તું તેડલે શું વાંધો ના એક કામ કરો હા ઉભા રહો બોલો ને થોડીક તમને મોજ કરાવી દઉં પછી તમે આરામ કરો. હા તો ભલે આવી જાઓ આ બાજુ આવો. એ હરિયો સિતારે રંબા જ્યોતો જલ્દી ના બાકી હરિયો સિતારે રંબા જ્યોતો હરિયો સિતારે રંબા જ્યોતો જલ્દી જમના બાકી હરિયો સિતારે રંબા જ્યોતો હરે ફૂલ
હાડો મોહન નદી નવા જાવરે કોંડલિયો ખેલહાડો મોહન નવા જાવરે કોંડલિયો ખેલહાડો હવે ભિલ્લા રાજા તમે આરામ કરો હવે આરામ કરું ને હા તમે આરામ કરો કે હજુ તમે આરામ કરો હા તો હું આરામ કરું. હાય હાય એક વાત તો હું ભૂલી જ જઈશ. હું જંગલમાં લાકડા વીણવા ગઈ હતી અને એમાં એક શેઠ અને શેઠાણી રામાપીરની જાત્રા જઈ રહી છે અને એમની પાસે હીરા માણેક મોતી અને એક ધનમાલ છે. તો ખરેખર મારું કામ તો લૂંટવાનું અને એમાંય મારા ભીલા રાણા જંગલના બાદશાહ. તો લાવ મારા રાજાને મેં વાત નથી કરી તો મારા રાણાને કહું કે એ બધાને લૂંટે અને પછી મને આખી હાવ હોનાની સોનડે મટાવે. એ હું તો સોનાની શોખી છું ભીલ મોલા જાગો સોનાની શોખી લાલ ભીલ મોલા જાગો સોને મટાવો લાલ ભીલ મોલા જાગો નુડલિયા લઈ ચાલો લાલ ભીલ મોલા જાગો સોનાની 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 લપીન તો ભીલ મોલા જાગો વાહ વાહ અરે ભીલા મારા ભીલા નક્કી કોમામ જતા રહી. અરે ભીલા રાજા અરે પણ